હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો હું તમને બતાવું કે કેનેડામાં કેવું વેધર છે. જો વાદળા છે, મોટા મોટા કાળા કાળા, અને થોડો ઘણો વરસાદ પણ આવી ગયો તો આ તમે જોઈ શકો છો. અને ઠંડી પણ થોડી વધારે લાગે છે આજે, કારણ કે વરસાદ હતો એના લીધે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે સરસ મજાનો ઇન્ફોર્મેશનવાળો વિડીયો હું લઈને આવી છું અને એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો એ જે છે એ સ્ટુડન્ટ, પીઆર અને વર્ક પરમિટ ત્રણ માટે થોડી ઘણી એમની જે અત્યારે પ્રોસેસિંગ ટાઈમ, પછી સ્ટુડન્ટનો જે નવો રૂલ્સ આવ્યો છે વર્કિંગ અવર્સનો, એના વિશે આપણે વાત કરીએ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવાના છીએ કે કેનેડામાં જે રિસન્ટલી જે ઇમિગ્રેશન મિનિસ્ટર છે, એમણે સ્ટુડન્ટના વર્કિંગ અવર્સમાં જે નિવેદન આપ્યું છે એના વિશે, અને બીજી પીઆર અને વર્ક પરમિટ વિશે પણ આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલાં આપણે સ્ટુડન્ટ વિશે વાત કરી લઈએ. તો સ્ટુડન્ટના જે વર્કિંગ અવર્સ હતા એનું બહુ ટાઈમથી ડિસ્કશન ચાલી રહ્યું હતું કે કેટલા અવર્સ એમને આપવા. તો ફાઇનલી એ ડિસિઝન લઈ લીધું છે. તો આઈઆરસીસી ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કાલે જ જાહેર કરી દીધું કે ડ્યુરિંગ ધ ટર્મ, એટલે કે જ્યારે ભણવાનું ચાલતું હોય એ સમયે એ લોકો 24 કલાક કામ કરી શકશે. એટલે આ જે રૂલ્સ છે એ સપ્ટેમ્બર મહિનાથી લાગુ પડશે. તો 24 કલાક જ સ્ટુડન્ટ કામ કરી શકશે. અને થોડા ટાઈમથી એ પણ ચાલી રહ્યું હતું કે કાં તો 20 કલાક આપે અને કાં તો 30 કલાક આપે. એટલે બધાને એવું હતું કે ભાઈ 30 કલાક મળે તો સારું એમ. એટલે લોકો, સ્ટુડન્ટને પણ થોડું બેનિફિટ રહે કે એમને વર્કિંગ અવર્સ થોડા વધારે મળે. તો ફાઇનલી એમને ડિસિઝન સંભળાવી દીધું છે કે 24 કલાક જ એ લોકો કામ કરી શકશે. સપ્ટેમ્બર મહિનાથી આ લાગુ પડશે. હવે બીજી જે આપણે વાત કરીએ કે પીઆર રિલેટેડ છે, કે જે મેનિટોબાની, તમને ખબર હોય તો કે હમણાં લાસ્ટ કેટલા ટાઈમથી ઇસ્યુ ચાલી રહ્યો હતો અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, જે સ્ટુડન્ટ હતા અને જે લોકોની વર્ક પરમિટમાં એ લોકોને કન્વર્ટ કરેલા હોય અને વર્ક પરમિટ એ લોકોને એક્સપાયર થવાની તૈયારી જ હતી, કાં તો થઈ ચૂકી હતી. તો એના માટે આ મેનિટોબા ગવર્મેન્ટે એક રૂલ્સ બહાર પાડ્યો છે. તો એમાં એવું હતું કે ભાઈ એમાં પહેલાં છે ને કે 3 મહિને ક્લિયર થઈ જતું હતું, પણ હમણાં ખાસા ટાઈમથી જે પીએનપીનો ડ્રો થયો જ નથી. મેનિટોબા પીએનપીનો ડ્રો નહોતો થયો. તો એમાં એવું હતું કે પ્રોસેસિંગ ટાઈમ જે છે ને એ 3 મહિનાનો જ હતો. લગભગ 3 મહિનામાં એ લોકો વિઝા આપી દેતા હતા. પણ હમણાં લાસ્ટ સિચ્યુએશન પ્રમાણે જોવા જઈએ તો વરસ સુધી લોકોના વિઝા નહોતા આવતા, રિઝલ્ટ નહોતું આવતું. તો એના લીધે લોકોએ હોબાળો કર્યો હતો ને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને પછી એમાં મેનિટોબા ગવર્મેન્ટ જે છે, કે જે ઇમિગ્રેશન જે સંભાળતું હોય, તો ઇમિગ્રેશને એ રૂલ્સ બહાર પાડ્યો કે જે લોકોની વર્ક પરમિટ એક્સપાયરી થઈ જવાની છે કે થઈ ગઈ છે અને પીઆરની ફાઇલ મૂકી છે, તો એ લોકોએ એક વેબ ફોર્મ ભરવાનું છે કે સ્કિલ વર્કર વેબ ફોર્મ. તો એ વેબ ફોર્મ થ્રુ તમારે તમારી માહિતી આપવાની કે ભાઈ આ ટાઈપની સિચ્યુએશન છે. તો એ લોકો 45 દિવસની અંદર એ લોકો અપડેટ કરશે કે આગળના 45 દિવસમાં જે એક્સપાયરી થવાનું છે, તો એ તમે વેબ ફોર્મ થ્રુ તમે સરકારને જણાવી શકશો. તો એની અંદર કેવું છે કે એ લોકો 2 ટાઈપની તમારે જાણકારી આપવાની હોય છે, કે એક છે ઇમિગ્રેશનને અપડેટેડ ઇન્ફોર્મેશન આપવાની રહેશે, કે જે આજના ટાઈમમાં તમારે જે તે જગ્યાએ તમે કામ કરો છો કે તમારી જે પોઝિશન જે હોય, એ જે ગવર્મેન્ટે જે માગી હોય ડિટેલ, એ તમારે વેબ ફોર્મમાં આપવાની.
અને સેકન્ડ નંબરની જે ઇન્ફોર્મેશન છે એ કેનેડામાં તમારું સ્ટેટસ શું છે. એટલે એમાં કેવું છે કે જે લોકો ઇનલીગલી પણ ઘણા લોકો અહીંયા રહે છે, તો કેનેડામાં તમારું સ્ટેટસ જે છે એ વેલિડ હોવું જોઈએ અને ઇનલીગલ ન હોવું જોઈએ. તો એની માહિતી તમારે પ્રોપર આપવાની રહેશે. અને આ બધી ડિટેલ તમે વેબ ફોર્મમાં ભરીને આપશો તો ગવર્મેન્ટે કીધું છે કે જલ્દીથી જલ્દી તમારી ફાઇલ એ લોકો પ્રોસેસ કરશે અને તમે જલ્દીથી PR થઈ શકશો. તો આ એક મેનિટોબા ઇમિગ્રેશન તરફથી બહુ સારા એવા ગુડ ન્યૂઝ છે કે જે લોકોની વર્ક પરમિટ એક્સપાયર થવાની હતી, લોકો ચિંતામાં હતા, તો એ લોકોને ફટાફટ બેનિફિટ મળશે અને ફટાફટ PR થઈ જશે. હવે બીજી જે વાત કરીએ કે અત્યારનો એક લેટેસ્ટ પ્રશ્ન છે કે સ્પાઉસ વિઝા. તો સ્પાઉસ વિઝાની કન્ડિશન હાલ જોવા જઈએ તો વચ્ચે જે ગવર્મેન્ટે રૂલ્સ બહાર પાડ્યો હતો કે ભાઈ અમુક જે માસ્ટર ડિગ્રીને એ લોકો પર આવ્યા હોય સ્ટુડન્ટ, એના સ્પાઉસને બોલાવી શકશે. અને હમણાં ખાસા ટાઈમથી 3-4 મહિનાથી તમે જોશો તો એનું પ્રોસેસિંગ ટાઈમ કરતાં પણ એટલું બધું સ્લો ચાલી રહ્યું છે કે લોકોના વિઝા આવતા જ નહોતા. પણ હમણાં કરન્ટલી 2-3 દિવસથી આપણે જોઈએ તો બીજા ઇમિગ્રેશન જે લોકોની ઓફિસ હોય એના પણ મેં થોડા સર્ચ કર્યું, એમના પણ રિવ્યૂ વાંચ્યા, તો એ લોકોએ એમનું એવું કહેવું છે કે ભાઈ વિઝા પ્રોસેસિંગ જે ટાઈમ છે એ થોડો ફાસ્ટ થઈ ચૂક્યો છે અને જે લોકોના વિઝા નહોતા આવતા તો એ લોકોનો વિઝા હવે આવવા માંડ્યા છે. લોકોના 5-5, 6-6, 9-10 વિઝા સુધી એક દિવસના પર ડે એટલા વિઝા આવે છે. તો સ્પાઉસ ઓપન વર્ક પરમિટની જે લોકોએ ફાઇલ મૂકી છે તો આશા છે કે પ્રોસેસિંગ ટાઈમ ફાસ્ટ થાય અને જે લોકોએ સ્ટુડન્ટના સ્પાઉસના જે વિઝા મૂક્યા હોય એ લોકોને જલ્દી રિઝલ્ટ મળે. બાકી હું અમુક ગ્રુપમાં બી જોઈન થઈ છું તો એમાં પણ લોકોનું એવું કેવું છે કે લોકોએ 6-6 મહિનાથી ફાઇલ મૂકી છે પણ એ વિઝા નથી આવતા, સ્પાઉસ વિઝા. તો એ હવે થોડું સ્ટુડન્ટ તરફ પ્રોસેસિંગ ટાઈમ ફાસ્ટ થઈ ચૂક્યો છે અને જે લોકોએ ક્લોઝ વર્ક પરમિટમાં આવ્યા હોય અને એની પણ તમે ઓપન વર્ક પરમિટમાં ફાઇલ મૂકી હોય તો એના પણ થોડું પ્રોસેસિંગ ફાસ્ટ થશે. હાલ તમે જોવા જાઓ તો પ્રોસેસિંગ ટાઈમ જે છે એ 20 વીકનો છે, 20 અઠવાડિયાનો. પણ એનાથી પણ ઉપર સમય જતો રહ્યો છે ઘણા લોકોનો સ્પાઉસ વિઝાનો. તો આશા છે કે બધાને ફટાફટ બધાના વિઝા અપ્રૂવ થઈ જાય કે જેથી કરીને જે લોકો એકલા અહીંયા આવ્યા હોય એની ફેમિલી હોમ ટાઉનમાં હોય તો એ લોકો જલ્દી ભેગા થઈ શકે અને ફેમિલીને મળી શકે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.